અંધશ્રદ્ધા ડરાવે છે. અંધશ્રદ્ધાથી ડર થાય કે ફલાણું કરશો તો આમ થશે, ફલાણું. જ્યારે જ્યોતિષ તમને માર્ગદર્શન સાચું આપે. જ્યોતિષ એક એવી કલા છે સાહેબ, દરેક વ્યક્તિના જીવનમાં જન્મથી માંડી મૃત્યુ સુધીમાં જ્યોતિષ એના અંદર વણાયેલું છે. નવગ્રહોની વાત છે, ત્યાં ગ્રહોની શું અસર પડે છે? ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે. તો એ વ્યક્તિનું આપણે એમ કહી શકીએ ચંદ્ર સાહેબ પાંચમે પડ્યો છે, ત્રીજે પડ્યો છે, આ વ્યક્તિ આવો હશે, આ પ્રમાણે એની પ્રકૃતિ હશે. સૂર્ય આત્માનો કારક છે, તો એ પ્રમાણે એનું મનોબળ કેવું મજબૂત હશે, એ કેવી રીતે આગળ વધશે, ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં. એટલે દરેકે દરેક ગ્રહોની પ્રકૃતિ હોય છે. મને હંમેશા સફેદ શર્ટ જ કરે રાઈટ. અને શોર્ટ જ. જો હું સફેદ શર્ટ સિવાય બીજો શર્ટ પહેર્યો તો આખો દિવસ મને બેચી નહીં રહે. સફેદ પહેરું એટલે હું સ્ફૂર્તિમાં રહું છું, એટલે અસર થાય છે એવું હું જાતે જ કહી લઉં. નમસ્તે દોસ્તો, આજના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણા જીવનમાં જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોનું શું પ્રભાવ છે, શું અસર છે, તેની મૂંઝવણ દરેકને સતાવતી હોય છે. એ મૂંઝવણોના ઉકેલ માટે, એ મૂંઝવણોને સમજવા માટે આજે એક રસપ્રદ વિષય લઈને આપણી સમક્ષ હાજર છીએ. વિષય છે જ્યોતિષ વિદ્યા. આપણી જોડે ગુજરાતના જાણીતા અને પ્રબુદ્ધ એવા જ્યોતિષ શાસ્ત્રી શ્રી સુમનભાઈ રાવલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. એમની જોડેથી જ્યોતિષ શું છે, ગ્રહ શું છે, ગ્રહણ શું છે, કુંડળી શું છે, એની વિગતે આપણે જાણકારી મેળવશું. શાસ્ત્રીજી જ્યોતિષ શાસ્ત્રમાં PhD થયા છે, સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા છે અને આજે નિવૃત્તિમાં ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે અને મહાદેવ મંદિરની આખી કાયાપલટ કરી છે. એમની શિવભક્તિ ખૂબ અનેરી છે. એમના જ્યોતિષ વિદ્યાના જ્ઞાનને કારણે દેશ, ગુજરાત જ નહીં, દેશ વિદેશમાં પણ અનેક લોકો એમના જ્યોતિષના જ્ઞાન થકી, માર્ગદર્શન થકી એમના સમસ્યાઓના નિરાકરણ લાવ્યા છે. આજે શ્રી શાસ્ત્રીજી જોડે આપણે વાત કરીશું. જ્યોતિષ, કુંડળી, ગ્રહ, નક્ષત્ર શું છે એની જાણકારી મેળવીએ. તો ચાલો આપણે વાત કરીએ શાસ્ત્રીજી શ્રી સુમનભાઈ રાવલ જોડે. નમસ્કાર શાસ્ત્રીજી. નમસ્કાર સર. આપનું અમારા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રીજી, સૌ પ્રથમ તો અમને જણાવો, અમારા દર્શક મિત્રોને જણાવો કે આપની જ્યોતિષ વિદ્યાની જાણકારીની સફર કેવી રીતે થઈ અને વિગતે માર્ગદર્શન આપો. મારા ઘરમાં નાનપણથી જ મારા પિતાશ્રી સવારે ઉઠે એટલે કે આ મુહૂર્ત છે, આજે ગ્રહણ છે, આજે 11 છે, આ પંચક છે, આ બધી વિગતો જ્યારે મને જાણવા મળી ત્યારે મને થયું કે આ બધું શું. એ દિવસે બાપુજી જો ચર્ચા કરી કે આ જ્યોતિષ શું છે, એટલે એમને મને વિગતવાર સમજાવ્યું અને મને એટલી બધી રુચિ થઈ. એ દિવસોથી નજીકમાં રહેતા બધા બ્રાહ્મણો, પંડિતો, ગુરુઓ, એમ ભણતા હું ખૂબ આગળ વધ્યો અને મને મારા એક સરસ ગુરુજી મળી ગયા, જેમને મને મારી વિદ્યા જે અંદર ભગવાને ઇનબિલ્ટ આપી હતી એને એમને જાગૃત કરી અને આજે જ્યોતિષમાં મેં PhD કર્યું, પ્રશ્ન કુંડળીમાં કર્યું, નવમાસ કુંડળીમાં કર્યું અને જન્મ કુંડળીમાં કર્યું. અત્યારે મને ખૂબ આનંદ થાય છે કે જ્યોતિષ નાનપણથી હું શીખ્યો અને આજે એના અંદર આગળ વધી ગયો છે. શાસ્ત્રીજી, આપના જ્યોતિષ માટે, આપના જ્ઞાન માટે આમ નાગરિકથી લઈને IPS, IAS, ડૉક્ટર, વકીલ જેવા પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય આગેવાનો દરેક આપનું માર્ગદર્શન મેળવે છે. હું જાણું છું, હું એ જાણવા માગું છું કે આ લોકો શું માગે છે આપની પાસે, જ્યોતિષ વિદ્યામાં એવી શું માગણી કરે છે? જ્યોતિષ વિદ્યા સાહેબ એક એવી વિદ્યા છે, દરેકને જિજ્ઞાસા છે કે મારી આવતીકાલ કેવી રહેશે, મારું કેરિયરમાં શું બનશે, મારા બાળકો કેવા મળશે, મારી પત્ની કેવી મળશે, ભવિષ્યમાં હું કેવી રીતે મારી કેરિયર બનાવીશ. એ અર્થે દાખલા તરીકે એક્ઝામ્પલ, એક પતિ પત્ની આવ્યા છે મારા જોડે, તો એમનો બાળક ક્યારે થશે, ક્યારે મારે બાળક લાવવું જોઈએ, આ સુધીની સલાહ આપણે આપતા હોઈએ છીએ કે ભાઈ આ નક્ષત્ર, આ ગ્રહમાં, આ સમયમાં તમારા બાળક આવશે તો ભગવાન તમને સફળતા આપશે. હવે જ્યારે બાળક થઈ ગયું તો એના કેરિયર વિશે પૂછે કે આ બાળકને મારે કઈ લાઇનમાં મૂકો,
મેડિકલમાં મૂકવો, એન્જિનિયરિંગ મૂકવો કે અન્ય લાઈનમાં મૂકવો, તો એ દ્રષ્ટિનું માર્ગદર્શન લેવા પણ એ લોકો આવતા હોય છે. આઈએસ આઈપીએસ થયેલા અધિકારીઓ પોતાના જીવનમાં કેવી રીતે એમને કેરિયર બનાવવું, પ્રમોશન મેળવવા માટે શું કરવું, ભવિષ્યમાં મારે કયા ટ્રેક પર જવું, એ વિશે સાચી સલાહ સૂચન આપણે આપીએ છીએ. કારણ કે જ્યોતિષ સાહેબ એક એવો ગહન વિષય છે કે દરેકને જિજ્ઞાસા હોય છે. ફ્યુચર પ્લાનિંગ બનાવવા માટેની જિજ્ઞાસા હોય છે. મકાન બનાવું તો બી જ્યોતિષ એના અંદર રસ લે છે. મકાન કેવું બનાવું એના અંદર બી જ્યોતિષ રસ લે છે. મકાનના અંદર ક્યાં ક્યાં રસોઈ બનાવું એ પણ કુંડળીના આધારિત છે. કિચન ક્યાં બનાવું, બેડરૂમ ક્યાં બનાવું, બાળકનો અભ્યાસરૂમ ક્યાં બનાવું, આ બધી સલાહ જ્યોતિષના આધારિત આપણે આપી શકીએ છીએ. જ્યોતિષ વિષયમાં આજ દિન સુધી સાહેબ કોઈ નિપુણ બન્યું નથી, પણ જ્યોતિષ એવું શાસ્ત્ર છે કે જે માનવ સહજ સ્વભાવમાં વણાયેલું છે. આજે કોઈ પણ પ્રવૃત્તિ તમારે કરવી હોય કે મારે એક સાધન લાવવું છે તો દાખલે પૂછી લે છે, કેમ કે ડર છે. બસ એ ડર કાઢવાનું કામ જ્યોતિષ કરે છે. જ્યોતિષ એવું માર્ગદર્શન આપે છે કે તમે એ ટ્રેક પર જશો તો તમને ત્યાં નુકસાન નથી આવે. એટલે સુડીનો ઘાસ સોયથી ટાળવાનું કામ જ્યોતિષ કરે છે. કેટલાક લોકો જ્યોતિષને શ્રદ્ધાથી માને છે, કેટલાક લોકો અંધશ્રદ્ધાથી જુએ છે. તો આપની નજરમાં શું ફરક છે જ્યોતિષ? અંધશ્રદ્ધા ડરાવે છે સાહેબ. અંધશ્રદ્ધાથી ડર થાય કે ફલાણું કરશો તો આમ થશે, ફલાણું કરશો. જ્યારે જ્યોતિષ તમને માર્ગદર્શન સાચું આપે છે. જ્યોતિષ એક એવી કલા છે સાહેબ, દરેક વ્યક્તિના જીવનમાં જન્મથી માંડી મૃત્યુ સુધીમાં જ્યોતિષ એના અંદર વણાયેલું છે. સવારે ઉઠો તો આપણે એમ કહીએ કે પથારીમાં નીચે ઉતરતા પહેલાં જમણો પગ મૂકજો, આજે દિવસ સારો જશે. સવારે ઉઠતા સૂર્યને જળ ચાવજો, સૂર્ય ભગવાનના કિરણો તમને ઉપર મળશે તો તમારો પ્રભાવ વધશે. એટલે જ્યોતિષ એટલું સરસ માર્ગદર્શન આપે છે કે એના જીવનમાં પ્રગતિ ને પ્રગતિ. અને એની કુંડળી આધારિત આપણે એમને કહીએ કે ભાઈ આ સમય દરમિયાન તમને નુકસાન થવાનું છે તો આપ જરા ધ્યાન રાખજો. ભાઈ વ્હીકલ 4 વ્હીલ વ્હીકલ લઈને જતા હો તો ભાઈ ના જતા, 2 વ્હીલ લઈને જતા તો ના જતા. અને એ પ્રમાણે માર્ગદર્શન આપવાનું કામ જ્યોતિષ કરે છે. અને જ્યોતિષ વિદ્યાર્થી સાહેબ દરેકના જીવનમાં પ્રગતિ છે અને ભયજનક સપાટી જ્યારે આવવાની હોય ત્યારે જ્યોતિષને અટકાવી દેશે. તો જ્યોતિષથી માણસને સારામાં સારું માર્ગદર્શન આપવાનું કામ જ્યોતિષ કરે છે. શાસ્ત્રીજી, જ્યોતિષમાં નવગ્રહોની વાત છે, ત્યાં ગ્રહોની શું અસર પડે છે એ સરળ ભાષામાં સમજાવો, અમારા દર્શકો સમજી શકે. જ્યોતિષમાં જન્મકુંડળી એટલે શું એક પહેલાં સમજાવું. જન્મકુંડળી માણસનું જે સમયે જન્મ થાય એનો સમય. એટલે સાહેબ જ્યોતિષમાં જે 12 ખાના છે એના અંદર 9 ગ્રહો જે સમયે જે તારીખે ને જે સ્થાન ઉપર ગ્રહોને જે દ્રષ્ટિ પડે છે એ 9 ગ્રહ પ્રમાણે ગોઠવવામાં આવે છે. સૂર્ય 12 ખાના છે, સૂર્ય 24 કલાક ચાલે એવું આપણે સમજવાનું હોય છે. એક ખાનામાં 2 કલાક સૂર્ય દે. એટલે જે રાશિ જે ગ્રહ જે રાશિમાં પડ્યો એ પ્રમાણે આપણે પ્રિડિક્શન કરીએ છીએ. એક્ઝામ્પલ સાહેબ આપું કે આજે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો તો મકર રાશિનું ચંદ્ર છે, તો સત્તા નક્ષત્ર 3જા ચરણમાં 4થા ચરણમાં એનો જન્મ થયો તો એનું લગ્ન કેવી રીતે આવે? તો સૂર્ય અત્યારે કયા સમય? અત્યારે સાંજના 6 વાગ્યા તો સૂર્ય બિલકુલ 6ઠ્ઠા સ્થાનમાં યા 7મા સ્થાનમાં હશે. એ પ્રમાણે આપણે જન્મકુંડળી બનાવીએ છીએ. તો નક્ષત્ર કેવું છે, ચંદ્ર કઈ રાશિમાં છે અને ગ્રહો કઈ રીતે પડ્યા છે. હવે એક્ઝામ્પલ કે સાહેબ ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે, તો એ વ્યક્તિનું આપણે એમ કહી શકીએ ચંદ્ર સાહેબ 5મે પડ્યો છે, 3જે પડ્યો છે, આ વ્યક્તિ આવો હશે, આ પ્રમાણે એની પ્રકૃતિ હશે. સૂર્ય આત્માનો કારક છે, તો એ પ્રમાણે એનું મનોબળ કેવું મજબૂત હશે, એ કેવી રીતે આગળ વધશે, ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં. એટલે દરેક ગ્રહોની પ્રકૃતિ હોય છે. ચંદ્રની શાંત, સૂર્યની ગરમ, મંગળ સેનાપતિ કહેવાય છે. દરેક ગ્રહનો સેનાપતિ એટલે મંગળ. બુધ એ બુદ્ધિશાળી ગ્રહ છે, વાચાળ ગ્રહ છે. ગુરુ જ્ઞાન આપવાળો ગ્રહ છે. શુક્ર વૈભવશાળી ગ્રહ છે. શનિ કર્મ પ્રધાન છે સાહેબ. રાહુ કેતુ એવા ગ્રહ છે જેના જોડે બેસે એવું કરે. રાહુ કેતુ એ આકાશમંડળમાં દેખાતા ગ્રહ નથી, એ છાયા ગ્રહ કહેવામાં આવે. છતાં પણ એનું મહત્વ કુંડળીમાં પુષ્કળ છે. જે જગ્યાએ બેસે એને એવું બનાવી દે. ગ્રહણ રાહુ કેતુ વચ્ચે જ્યારે બધા ગ્રહો આવે ત્યારે ગ્રહણ થાય. એટલે રાહુ કેતુ આકાશમંડળમાં ગ્રહ ન હોવા છતાં પણ એને વર્ચસ્વ આપવામાં આવ્યું છે. એટલે આ બધા ગ્રહો સાહેબ કઈ રાશિમાં પડે છે? દાખલે મંગળ પોતાની મેષ રાશિમાં પડ્યો હોય તો બહુ સારું કામ કરે, અને એ જ મંગળ જો તુલા રાશિમાં પડે તો દશા બેસાડી દે. એમ ગ્રહો એ પોતપોતાના સ્થાનમાં, પોતપોતાની રાશિમાં અને પોતપોતાના કારક ભાવા તો જ એમને પાવર મળે. 12 ખાનાના 9 ગ્રહનું સાહેબ સ્થાન બનાવી દીધું છે અને ગ્રહોને પોતાની રાશિ આપી દીધી છે. દાખલા તરીકે મેષ રાશિ મંગળની છે અને મંગળ 2 રાશિનો માલિક થાય, વૃશ્ચિક અને મેષનો. વૃષભ રાશિ અને તુલા રાશિનું માલિક શુક્ર થાય, એ 2 રાશિ પર એનું આધિપત્ય છે. 3 અને 6 રાશિ એટલે કન્યા રાશિ અને કર્ક રાશિ એનું માલિક બુધ થાય, એટલે 2 રાશિ પર અધિપત્ય છે. મકર અને કુંભ એનું માલિક શનિ, એટલે 2 રાશિ પર અધિપત્ય છે. માત્ર ચંદ્ર અને સૂર્ય એ માત્ર ચંદ્ર કર્ક રાશિનો અધિપતિ, સૂર્ય સિંહ રાશિનો અધિપતિ છે. એટલે 9 ગ્રહના રાશિપતિ છે, એમના માલિકો છે. અને 12 ખાનામાં સાહેબ એ ગ્રહોના ભાવ છે.
કે પહેલા ખાનામાં સૂર્ય કામ કરે, બીજા ખાનામાં શુક્ર કામ. એટલે જન્મકુંડળી આપણા પરાશર ઋષિ ભૃગુ સંહિતામાંના વિશે સાહેબ લેખ છે કે ઋષિ મુનિઓ આ શોધેલી એક પુસ્તક છે. અને આ જ્યોતિષ એવી વસ્તુ છે સાહેબ કે વર્ષો પહેલાં વિજ્ઞાન નહોતું, તો જ્યોતિષ આધારિત ગરડાઓ કહેતા કે આજે ગ્રહણ થશે, તો એમનું ગણિત સાચું હતું સાહેબ. વિજ્ઞાન અને જ્યોતિષ બે એક વસ્તુ છે અને સિમિલર દોડે છે. જ્યાં વિજ્ઞાન ના પહોંચે ત્યાં જ્યોતિષ પહોંચી જાય છે. એટલે જ્યોતિષ આપણી 10,000 વર્ષ પહેલાંની એક આ પ્રક્રિયા છે. અને જ્યોતિષ સાહેબ એક સારું માર્ગદર્શન આપવાનું શાસ્ત્ર છે. અંધશ્રદ્ધા નથી, માત્ર સાયન્સ છે સાહેબ. અને ગણિત ઉપર આ જોવામાં આવે છે. જ્યોતિષ એ ગણિત છે. કોઈનું પ્રિડિક્શન કરવું હોય તો કુંડળી આધારિત આપણે પ્રિડિક્શન કરીએ કે સાહેબ આજે દિવસ આવો છે, તમે આજે ગાડી લઈ લેજો, આજે આમ. એટલે ગણિત આધારિત સાહેબ જ્યોતિષ છે. એટલે જ્યોતિષ એક સાચું માર્ગદર્શક આપવાનું શાસ્ત્ર છે. અંધશ્રદ્ધા નથી, એનાથી ગભરાવાની જરૂર નથી. આપ તો સરકારશ્રીના આરોગ્ય વિભાગમાં સેવા આપેલી છે, પરંતુ આરોગ્યની વાત કરું છું, માણસની બીમારીમાં કયો ગ્રહ અસર કરતો હોય છે? બહુ સરસ પ્રશ્ન આપે કર્યું સાહેબ. 9 ગ્રહ છે અને 12 ખાના છે. એમાં તમારું પહેલું ખાનું દેહભુવનનું હોય છે. તો દેહભુવનમાં કયો ગ્રહ પડ્યો છે અને એ ગ્રહ ક્યાં દ્રષ્ટિ કરે છે, એક વસ્તુ સાચવવા જેવી છે કે જ્યારે જન્મકુંડળીમાં 8મું સ્થાન મૃત્યુનું છે અને પહેલું દેહભુવનનું છે, તો મૃત્યુ સ્થાન પર કોણ તકલીફ આવે છે અને 6ઠું સ્થાન રોગ અને શત્રુનું છે, ત્યાં કોણ ગ્રહ બેઠો છે, એ પ્રમાણે આપણે બીમારી આપીએ. હવે જન્મકુંડળીમાં સાહેબ રહસ્ય એટલું બતાવો કે 12 ખાના શરીરના 12 ભાગ પાડી દે છે. કે પહેલા ખાનામાં આપણું દેહ જોઈ શકીએ, બીજા ખાનામાં આંખ જોઈ શકીએ, ત્રીજા ખાનામાં કાન, ચોથા ખાનામાં હૃદય, 5મા ખાનામાં આપણો કમરનો ભાગ, 6ઠ્ઠા ભાગમાં આપણે પેટનો અને પેશાબ ગાયનેક ભાગ, 7મું પત્નીનો અને પત્નીના દર્દો, 8મું મૃત્યુ સ્થાન જોઈ શકીએ, 9મા સ્થાનમાં સાહેબ કિડની જોવાય છે, 10મા સ્થાનમાં હૃદય જોવાય, 11મા સ્થાનમાં સાહેબ આંખો અને 2 હાથ જોવાય, 12મું તમારું શયનકક્ષ કેવું હશે અથવા આંખ કેવી હશે. એટલે 12 ખાનામાં સાહેબ એટલી બધી પ્રકૃતિ મૂકી છે અંદર કે એના અંદર કોઈ પારંગત નથી. છતાં પણ સાહેબ બીમારી એવી રીતે બતાવે કે કયો ગ્રહ કયા સ્થાનમાં બેઠો છે. કારણ કે શનિ સાહેબ જે સ્થાનમાં બેસે ને એનો વિકાસ કરે, પણ શનિ જ્યાં દ્રષ્ટિ કરે ને એને ખેદાન પેદા કરે. તો શનિની દ્રષ્ટિ દાખલે 6ઠ્ઠા સ્થાન પર હોય તો એ વ્યક્તિને આપણે કહીએ તેને બીમારી આવવાની છે. પણ શનિની પ્રકૃતિ વાયુ છે, તેને વાયુ થવાનું, અથવા 6ઠ્ઠું સ્થાન પગનું પણ છે તો પગે એને બીમારી આવશે. આપણે એમ કે 7.5 ચાલે છે, ધ્યાન રાખજે 7.5 નીચેથી ઉપર ચડતી હોય, 2.5 વર્ષના 3 ગેપ હોય, તો શનિની દ્રષ્ટિ ખરાબ અને ગુરુની સ્થાન ખરાબ. ગુરુ જ્યાં બેસે ત્યાં બગાડે છે. આ જ્યોતિષની એક મહાન કળા છે કે મહાન ગુરુ કહેવામાં, પણ એ જ્યાં બેસે ત્યાં બગાડે, પણ જ્યાં દ્રષ્ટિકન ખેદાન આનંદ કરાવી દે. આપની દ્રષ્ટિ જ્યાં પડે, આપ ગુરુ હતા તો આપ જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં બધાનો આનંદ કરો, પણ આપ જ્યાં બેઠા હો ત્યાં બગાડે. એના વિશે બી સાહેબ બહુ મોટું શાસ્ત્ર છે. છતાં તમને થોડું સમજાવી દઉં કે ગુરુ કેમ ખરાબ કહેવામાં આવ્યું છે. આજે કોઈ પણ સાધુ સંત મહાત્માને આપણે પગે લાગવા જઈએ છીએ, એ પ્રભુ એ ગુરુદેવ મને આશીર્વાદ આપે, એટલે આપણું પાપ ત્યાં મૂકી દઈએ છીએ. પણ ગુરુ વિશે કે આવું એક બતાવી દીધું છે જ્ઞાન કે પથારી આપણી બગાડી નાખે, પણ ગુરુ જેવો કોઈ ગ્રહ નહીં અને શનિ જેવો કોઈ ગ્રહ નહીં. શનિ માણસને સાહેબ કેમ જિંદગી જીવીને શીખવાડી દે. 7.5 આવો તો એવું કહેવાય છે કે શ્વાસ, સંપત્તિ અને સંતતિ આ 3 ઉપર શનિનું આધિપત્ય છે. શનિ શ્વાસ સારું બનાવો, ખરાબ પણ બનાવો, સંતતિ આપે ખરું, ના પણ આપો, અને સંપત્તિ આપો માલે કરી દે ને કે પાયમાલ કરી દે કે ભાઈ 7.5 એનું પાયમાલ કર્યું અને કોકની 7.5 સાહેબ ઉપર લઈ જાય. એટલે શનિદેવ સારામાં સારો ગ્રહ છે કે દરેકનો વ્યક્તિને જિંદગીની કલા શીખવાડે. આર્ટ ઓફ લિવિંગ જ્યોતિષ શનિદેવ શીખવાડે છે. એટલે શનિદેવ, ગુરુદેવ આ 2 ગ્રહો માણસના જીવનમાં બહુ જ સાહેબ સારા કામ કરે. અને રોગ અને શત્રુ બાબતમાં આપણે કહ્યું તો શનિ જ આ કામ કરે કે કઈ બીમારી ક્યાં આવશે, કેટલા સમય આવશે. મૃત્યુ પણ શનિનો કારક ગ્રહ છે સાહેબ. એટલે આ શીખવાડે છે. અને ગુરુ પ્રોટેક્ટેડ છે. જો ગુરુની દ્રષ્ટિ થઈ ગઈ તો તમારા પોબારા ના થઈ ગયો તો એ સ્થાનનું બીમારી આપણે ના. એટલે રોગ અને શત્રુઓ એ પણ જ્યોતિષના આધારિત આપણે જાણી શકીએ છીએ કે કઈ બીમારી કયા સમયે આવશે. બુધ પડે તો નર્વસ તંતુની તકલીફ થાય, ચંદ્ર નબળો તો મનની તકલીફ થાય. શનિ કર્મ પ્રધાન છે, એટલે આપણે ખરાબ કર્મ કરાવો, ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી, આ બધું શનિ ખરાબ હોય તો સારો હોય તો આપણે ઉન્નતિ કરાવો, ગુરુ હોય તો આપણે સારું જ્ઞાન આપો. એ જે સ્થાનમાં તુલાનો ગુરુ સામાન્ય કહેવાય, ખરાબ કહેવાય. તુલાનો ગુરુ હોય તો માણસના શરીર વધારી દે, બોડી વધારી દે, વાયુ પ્રકોપ કરે. એમ દરેક રાશિની પ્રકૃતિ, સ્થાન અને એની દ્રષ્ટિ આધારિત સાહેબ બીમારી થવાની શક્યતા. શાસ્ત્રીજી, આપે વિગતે ચર્ચા કરી આરોગ્યની બાબતમાં, પણ એનો કોઈ ઉપાય કરવો હોય અને એવું કોઈ તમે કોઈને એવું ઉપાય બતાવ્યો અને એના જીવનમાં ફેરફાર હોય એવું કોઈ ઉદાહરણ? સાહેબ બહુ સરસ પ્રશ્ન આપે કર્યો. જ્યોતિષ એ માર્ગદર્શન પણ છે અને નિવારણ પણ છે. આનું પ્રિડિક્શન કર્યા પછી એનું નિવારણ કેમ કરવું એ જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે અને સાધુ સંતોએ બહુ સરસ કહ્યું છે. દાખલા એક્ઝામ્પલ આપું કે ભાઈ
કુંડળીમાં તમારા 5મા સ્થાનમાં કે 6ઠ્ઠા સ્થાનમાં મંગળ પડ્યો છે, ભાઈ પગે ધ્યાન આપજો, તો તમે એ સમયમાં ધ્યાન આપો. અથવા મંગળ એટલે ગણપતિ દાદાની ભક્તિ કરો, કોઈ વીરની ઉપાસના કરો, તો સૂડીનો ઘા 100થી ટળી જાય. તમને મોટો અકસ્માત થવા તો સામાન્ય 100 વાગી જાય, લોહી કાઢી નાખે, પણ તમે બચી જાઓ. આ નિવારણ છે. બીજું કે તમે ગણપતિ દાદાની ભક્તિ કરો, તમારી કુળદેવીની ભક્તિ કરો, તમારા પ્રેતાત્માની ભક્તિ કરો, તો 100% ફાયદો થાય. એટલે જ્યોતિષમાં માર્ગદર્શન છોડે નિવારણ છે જ સાહેબ. કોઈ પણ મોટી બીમારી આવે તો આપણે કહી શકીએ કે આ શનિ ખરાબ છે, છાતીમાં દર્દો થવાની શક્યતાઓ છે, તો શનિદેવની આરાધના કરો, પનોતીમાં તમે આ વસ્તુ કરો તો તમને 100% ફાયદો થશે. અને દરેક ગ્રહ પોતા શિવજીના આગળ બધા બેઠેલા છે. શ્રેષ્ઠ ઉપાય શિવજીની ઉપાસના, તમારી શિવજીની ઉપાસના, તમારી કુળદેવીની ઉપાસના અને તમારી પિતૃની ઉપાસના. આ 3 ઉપાસના જે વ્યક્તિ કરે એને કોઈ દિવસ સાહેબ કોઈ તકલીફ ના થાય. કર્માધીન જે આવવાની થશે પણ અચાનક આવતી તકલીફો આ 3 દેવો દૂર કરી દે છે. એટલે હું તો દરેક શ્રોતા મિત્રોને જણાવું છું કે તમારી કુળદેવી, તમારા પિત્રો અને શિવજીની ઉપાસના હંમેશા કરતા રહેજો. અને જે સારા જ્યોતિષકાર જોડે જઈ ગ્રહો જ્યાં જ્યાં ખરાબ પડ્યા છે એ દેવની ઉપાસના કરવાથી નિવારણ સાહેબ થઈ જાય છે. શાસ્ત્રીજી, જણાવશો અમારા દર્શકોને કે રોજિંદા જીવનમાં સામાન્ય માણસે જ્યોતિષનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? સાહેબ, રોજિંદા માણસે જ્યોતિષમાં ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રશ્નથી હું તમને જવાબ આપું છું કે દરેકના વ્યક્તિમાં પ્રશ્નો પુષ્કળ હોય છે કે મારે જિંદગી કેમ જીવી. એક બાળક છે તેના અભ્યાસ માટેનો જિજ્ઞાસા હોય, 9મા 10મામાં આવે તેને કઈ લાઈન મારે લેવી, તો એના માટે ઉપયોગી જ્યોતિષ કે ભાઈ 5મું સ્થાન છે, કયો ગ્રહ પડે છે, ભાઈ તમે મેથ્સ લો, બાયોલોજી લો, તો એને સાહેબ સાચું માર્ગદર્શન આપી શકીએ છીએ. કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ ધંધો કરવો છે તો કયા પ્રકારનો ધંધો, કે એની 12 કુંડળી 12 જન્મકુંડળીમાં 9 ગ્રહ 12 સ્થાનમાં બેઠા છે, તો કયા પ્રકારનો ધંધો કરો. 10મું સ્થાન કર્મનું છે, 7મું ભાગીદારીનું છે, તેને કહી શકે તું આ પ્રકારનો ધંધો કર, આ ગ્રહની દ્રષ્ટિ છે, તો સાહેબ એનો ધંધો સરસ ચાલે. બીજું કે કોઈ બાળક 22-24 વર્ષ એના જીવનમાં કેરિયર બી બનાવી છે, એટલે મેરેજ કરવાનો પ્રશ્ન ઉદ્ભવે કે ક્યારે હું મેરેજ કરું, મેરેજમાં કેવા પ્રકારની દીકરી મળશે, કે કેવી છોકરી મને મળશે, તો સાહેબ માંગલિક બતાવીએ છીએ આપણે કે 1, 4, 7, 8, 12 સ્થાનમાં મંગળ હોય તો એ વ્યક્તિ પુરુષ હોય તો પાઘડી મંગળ, સ્ત્રી હોય તો ગાંઠડી મંગળ, આ કહીએ તો આપણે એડવાઇસ આપી કે તમે માંગલિક છો તો મંગળવાળી છોકરી જોઈ જ મેરેજ કરશો. હવે એમાં સાહેબ જ્યોતિષમાં સંશોધન થયું છે કે 1, 4, 7, 8, 12 જો મંગળ પડ્યો હોય એ સ્થાનમાં જો શનિ મહારાજ પડ્યા હોય તો મંગળ વગરની છોકરી મળે તો બી ચાલે, શનિ વગરની મળે તો બી ચાલે. એ કાંઈ એનું નિવારણ પણ છે. એટલે સંસારમાં રહેતા દરેક વ્યક્તિને જ્યોતિષ આ બધા પ્રકારનું માર્ગદર્શન આપે છે. જીવન કેમ, આર્ટ ઓફ લિવિંગ કેમ કરવું સાહેબ, એ જ્યોતિષ છે. અને હું તો મોટે ભાગે સાહેબ મારા જોડે ઘણા બધા મિત્રો નાનાથી મારી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 4 નાનો વ્યક્તિ પણ મારા જો સલાહ લેવા છે. IAS IPS મિત્રો બી આવે છે. હું સાહેબ ઘણા મિત્રોના નામ નહીં દઉં, એવા વ્યક્તિઓને મેં એમ કહ્યું કે આજે તમે ટીવી પર આવવાના છો તો આ કપડાં પહેરીને તમારું બ્રોડકાસ્ટિંગ કરજો, આજે તમે આ સેન્ટ લગાવીને જજો, આજે તમે આ સ્ટાઇલ કરીને જજો. તો સાહેબ એમનું જે બ્રોડકાસ્ટિંગ છે, એમનું જે લેક્ચર છે, એમનું જે પ્રવચન છે, વાહવા થઈ જશે. ઇવન પોલિટિશિયન વ્યક્તિને એમ કહું કે આજે તમે 12 વાગે 1 વાગે આટલા વાગે ફોર્મ ભરજો. રાજકારણ જતા વ્યક્તિને એમ કહું તમે આ કપડાં પહેરીને જ જજો. આપણા હિંમતનગરના સાહેબ એટલા બધા રાજકારણ દાખલા બતાવો આપને કે ભાઈ આ શર્ટ પહેરીને ગયા હશે તેને વિજય મળેલી છે. એટલે એસ્ટ્રોલોજી સાહેબ માર્ગદર્શન એટલું સરસ આપે છે કે કલર ઉપર બી એના આધિપત્ય છે. આજે નંગ છે, કલર છે એક જાતના, અને એના અંદર એટલા બધા ઊંડા કેમિકલો છે કે જે ગ્રહોના કિરણો ખેંચીને આપણા શરીરમાં આપે છે. એટલે સાહેબ કલર, ગ્રહો આ બધું જ જરૂરી છે. જેમ આજથી વર્ષો પહેલાં સાહેબ મંત્ર યુગ હતું, મંત્ર બોલતા ને બાણ બી છૂટતા ને લોકો ચાલી શકતા હતા. એના પછી તંત્ર યુગ આવ્યો અને અત્યારે યંત્ર યુગ આવ્યો છે. યંત્ર એટલે સાહેબ મોબાઈલ, 1 સેકન્ડમાં તમે અમેરિકા વાત કરો છો, એટલે યંત્ર યુગ આવ્યો. એના અંદર જ્યોતિષ પુષ્કળ કામ કરશે. જ્યોતિષ એ યંત્ર વિજ્ઞાનનું સાધન છે સાહેબ. એટલે મારી દૃષ્ટિએ જ્યોતિષ સાહેબ નાનામાં નાના વ્યક્તિથી માંડી હાઈ લેવલના વ્યક્તિ સુધી સારામાં સારું માર્ગદર્શન આપવાનું કામ જ્યોતિષ કરે છે. આપણે કલરની વાત કરી, હું મારું જ ઉદાહરણ આપું. મને હંમેશા સફેદ શર્ટ જ ગમે, રાઈટ સર, અને શોર્ટ જ હોય. જો હું સફેદ શર્ટ સિવાય બીજો શર્ટ પહેર્યો તો આખો દિવસ મને બેચી નહીં રહે. સફેદ પહેરું એટલે હું સ્ફૂર્તિમાં રહું છું, એટલે અસર થાય છે હું જાતે જ કહ્યું. આપની સાહેબ મેં કુંડળી છે ખબર નથી, આપની કુંડળી મેં જોયેલી છે, બરોબર. તુલા લગ્નનો અધિપતિ 5મે બેઠેલો છે. આપને હંમેશા ઇમ્પ્રેશનમાં રહેવાની હેબિટ પડી જ જાય, સારા દેખાવાની હેબિટ પડી જાય, સારું પ્રવચન કરવું, સારા વ્યક્તિ જોડે બેસવાની આદત પડે. અને હાફ કપડાં કેમ પહેરા કે તમે હંમેશા યંગ જ રહો. જી. અને એક બીજું છે કે આપનો શનિ એકદમ યોગકારક પડેલું છે, એટલે આપણે હેન્ડસમ બી આપણે રહેવાના, સ્માર્ટ બી રહેવાના, અને તમને હંમેશા આળસ જતી રહે. નવું સંશોધન કરવાની શક્તિ મળે તમને. આજે આપણે એજ્યુકેશનમાંથી આજે આ ડિપાર્ટમેન્ટ આ બધું વિચારો, એનું કારણ
નવું સંશોધન કરવું છે. ગુરુ શનિ ભેગા થાય એટલે વ્યક્તિને નવું સંશોધન કરવાની તાકાત મળે છે. આપના ચશ્મા છે, આપનું ફેસ રીડિંગ છે, એ આપ એવું રાખો કે લોકો આપના પર આકર્ષણ થાય. એ ડ્યુ ટુ ગ્રહ છે સાહેબ. અચ્છા, આપના ગ્રહો પડે છે એટલે આપ આ રીતે રહો છો. ગ્રહની અસરો થાય. ગ્રહની અસર છે તો જ આપ આ રીતે એટીટ્યુડ રાખો છો આપણું. નહીં તો સાહેબ ઘણા બધા વ્યક્તિઓ છે જે મોટા હાઈ ફાઈ હોય તો બી એમને કોઈ ઇમ્પ્રેશન નથી દેખાઈ શકતા. હું તો એવું સમજુ કે મારો શોખ છે, પણ આજે નહીં, આપણને શોખ ખ્યાલ નથી, નથી. ગ્રહો આપનો શોખ કરાવશે. અચ્છા, ગ્રહો જ કોઈ પણ વસ્તુ સાહેબ ગ્રહ કુંડળી આધારિત જ વ્યક્તિ બને સાહેબ. મને મારો આવો શોખ છે, હું આ રીતે રહું છું, મને આધ્યાત્મિકતા પ્રત્યે સેવા ભાવ છે, તો મારો ગ્રહ એ તે પણ શનિ મહારાજ મારા એવા છે કે બસ મારી જિંદગી સેવા જ કરવાની. મારી નોકરી બી સેવાકીય છે, આ કામે સેવાકીય કરું છું. એટલે સાહેબ ગ્રહો આપણા શરીરના એક એક રૂંવાટા પર એની અસર કરે છે સાહેબ. પ્રાણીઓ પર અસર કરે છે. આપ વિચારો કે આપ ગાય કરો તો ગાય જ આવશે, કૂતરું નહીં આવે. અને કૂતરાને તું કરશો તો કૂતરું આવશે. દેખો સાહેબ એની નામની પણ એટલી તાકાત છે. હું તો સાહેબ દર્શક મિત્રોને એ પણ બતાવું કે તમારું બાળક જન્મ્યું છે, કઈ રાશિમાં જન્મ્યું અને રાશિનું ચરણ કયું છે નક્ષત્રનું, એ આધારિત નામ પાડજો. અને નામ પાડવાથી અને નામ એવું પાડો કે એનું કંઈક અર્થ હોય. મારા મા બાપે મારું નામ સુમન પાડ્યું છે. સુમન એટલે ફૂલ, ફૂલની સુવાસ. આજે સાહેબ હું અભિમાન નથી કરતો, પણ ઇન્ડિયાના દરેક મેટ્રોપોલિટન સિટીમાં હું જ્યારે ઉતરું તો મને કોઈ વ્યક્તિ લેવા આવે. વર્લ્ડના 121 દેશોમાં સાહેબ કોઈ વ્યક્તિ મને લેવા ના આવ્યું મને જ નહીં. એ મારી સુવાસ ભગવાને મારા ફાધર જોડે એવું નામ રખાવ્યું કે મારી સુવાસ મેં ફેલાવી દીધી. હું શાંત છું, જાહેર નથી, પણ નામની આટલી તાકાત છે સાહેબ. એટલે નામ છે એનો નાશ પણ છે. આપ સમજી લો સાહેબ. નામ એવું રાખો કે જે સુવાસ ફેલાવો, પ્રગટ થાય. નાશ તો દરેક નામનો નાશ છે, એ તો છે જ. પણ નામમાં તાકાત પણ છે સાહેબ. એટલે દરેક વ્યક્તિએ નામ પોતાના ચંદ્ર, આપણે અહીંયા બધા ચંદ્ર રાશિ પર નામ પાડે છે, ફોરેનમાં સૂર્ય રાશિ પર નામ પાડે. એટલે આપણે ચંદ્ર 2.5 દિવસ રહે. એ 2.5 દિવસમાં સાહેબ એ 2 ચરણ ફરી જાય, 2 નક્ષત્ર. એટલે નક્ષત્રનું કયું ચરણ છે એ ચરણ આધારિત સાહેબ નામ પાડવાથી એની બોડી લેંગ્વેજ પર એની અસર સારી થાય, એ વ્યક્તિનું જીવન પરિવર્તન સારું થાય અને જે નક્ષત્રમાં જન્મ થયો એના આશીર્વાદ સ્વયં એના પર રહે. એટલે મારી દર્શક મિત્રોને વિનંતી કે નામ આપની ચંદ્ર રાશિ અને નક્ષત્રના ચરણ જેમાં આપ જન્મ થયો એ રાશિ પર નામ પાડો તો 100% સાહેબ અસર થશે, એની ઇમ્પ્રેશન પડશે, જીવનમાં પ્રભાવ સારો આવશે. અને પ્લસ એ પણ કહું કે જે નક્ષત્રમાં વ્યક્તિ જન્મ્યું છે, એના ચરણમાં જન્મ્યું છે, એની જે ખરાબ દ્રષ્ટિ હશે એ બંધ થઈ જશે. અને નક્ષત્રનો કોણ સ્વામી છે એની પૂજા વ્યક્તિ કરશે તો આવનાર ભય બધા દૂર કરશે, આવનાર વિકટો બધા આવશે, દુઃખો એ પણ દૂર કરશે. એટલે આપણો સ્વામી કોણ છે એ જાણી લેવું જોઈએ. સારા જ્યોતિષકાર જોડે જઈ કે ભાઈ મારે કયા નક્ષત્ર અને કયા દેવની પૂજા કરી એ જ્યોતિષકાર તમને કહેશે. ને એ પ્રમાણે જો પૂજા કરવાથી સાહેબ સફળતા સફળતા સફળતા. વિશેષમાં સાહેબ આપને વચ્ચે કહું કે વ્યક્તિએ કેમ જીવવું જોઈએ જ્યોતિષી પણ શીખવાડે છે. ઘણા લોકોને હાઈ ફાઈ રીતે જીવવાની ટેવ છે, બહેનોને પણ એ રીતે હાઈ ફાઈ રીતે ટેવા છે. પણ હું દરેકને વિનંતી કરું કે સાહેબ શરીર ઉપર ગ્રહોની અસર થાય છે. ભગવાને તમને ગ્રહ આધીન રહેવાનું કહ્યું છે, છતાં પણ તમે જો ગાડી પાટા પરથી ઉતરી જાઓ અને વિમુખ ચાલશો તો નુકસાન થશે. અત્યારે લોકો કપડાં પહેરવું, એક્ઝામ્પલ સાહેબ આપું છું, કપડાં પહેરો છો તો આપણે કોઈ ત્યાં ઢીચણ કોઈને બતાવવા ના જોઈએ. હું દરેક પ્રેક્ષક મિત્રો વિનંતી કરું, કપડાં હવે પર તમારું ઢીચણ ના દેખાવું જોઈએ. તમારું ઢીચણ દેખાવાથી સાહેબ દરિદ્રતા આવે. અચ્છા, આખું ઢીચણ દેખાડે દરિદ્રતા 100% વ્યક્તિ અબોજોપતિ કરોડપતિ, પછી ભગવાન એમને સહાય કરે. કોઈ પીઠ બતાવતા હોય છે, ઘણી છાતી બતાવતા હોય સાહેબ, એ આપણું પીઠબળ બગાડી દે. આપણા માતા પિતાને કષ્ટ આપીએ છીએ. પીઠબળ કોણ હોય સાહેબ? માતા પિતા આપણું પીઠબળ છે. છાતી એ આપણું ગર્વ છે. કોઈ ના બતાવે સાહેબ, જેટલું દેખાતું એટલું જ દેખાડે. સરસ. અને આ બે વસ્તુ કરવાથી સાહેબ આપણું માતા અને આપણા પિતાને દુઃખી કરી દે છે. એટલે વડીલ જુવાન મિત્રો, ભાઈઓ બહેનો, મારી વિનંતી કે કપડાં પણ એવા પહેરો કે તમારા અંદર એનું પીઠબળ રહે, તમારી વેલ્યુ રહે. ઘણા લોકો સાહેબ, દરેક દીકરીઓને હું તો વિનંતી કરું કે પગે પાયલ કમ્પલસરી પહેરવી છે. ગરડાઓ સાહેબ અત્યારે વણઝારા ભળવાડ કોમ્યુનિટી જો આટલા જાડા પહેરે છે અને લગ્નમાં આટલી જાડી જ પાયલ આપવામાં આવે છે. હકીકતમાં એક્યુપ્રેશર સાહેબ, અને ત્યાં શનિદેવનું આધિપત્ય છે. જે બહેનો દીકરીઓ પાયલ પહેરે સાહેબ એને ગાયનેકના દર્દો ઓછા થઈ જશે, કમરના દર્દો ઓછા થઈ જાય. આ એનું નિવારણ બતાવું સાહેબ. આપ જે ગરડાઓ કરીને ગયા છે એ સરસ કરીને ગયા છે. એટલે દરેક બેન દીકરીઓને મારી વિનંતી, પાયલ પહેરવી. એનાથી તમારા જીવનમાં કમર, ગાયનેક અને તમારું ફેસ રીડિંગ બદલાઈ જશે, તમારું વોકિંગ બદલાઈ જશે, તમારી વોકિંગ સ્ટાઇલ. હું એક્ઝામ્પલ આપું સાહેબ કે વિધાઉટ પાયલ આપ ચાલો, વિડીયો ઉતારો, અને પછી એક દીકરી પાયલ પહેરશે અને 15 મહિના પછી એનો વિડીયો કરશે ને સાહેબ 100% 101%. એની એટલી બધી તાકાત છે સાહેબ.
અને એ ગરડાઓ કરીને ગયા છે, આપણે નથી કરી ગયા. કેમ પાયલ પગમાં જ પહેરવી પડે? એ સંશોધન થયેલું છે. માટે બેન દીકરીઓએ પાયલ પહેરવી જોઈએ. શરીર કેમ રાખવું, કેમ કપડાં પહેરવા, એ પણ જ્યોતિષ આધારિત છે. તો બધાએ આ રીતે રહેવું એ મારી અંગત વિનંતી છે. ખૂબ સરસ વાત કરી શાસ્ત્રીજી. કુંડળી, નક્ષત્ર, દશા, ભુક્તિ આ સામાન્ય માણસને સમજાતું નથી. એ જ્યોતિષશાસ્ત્ર જે જાણતા હોય એમને જ ખ્યાલ આવે છે. રાઈટ. પણ બહુ સરળ ભાષામાં મારા દર્શકોને સમજાવો કે ભાઈ ગ્રહ શું છે, નક્ષત્ર શું છે, કુંડળી શું છે, ભુક્તિ શું છે. સાહેબ, જન્મ સમય, સ્થળ અને તારીખ આ 3 પરથી આપણે જન્મકુંડળી બનાવીએ છીએ. અને એ દિવસે જે રાશિમાં ચંદ્ર હોય એ રાશિનું નામ પાડીએ છીએ. તો જન્મકુંડળી 12 ખાનાની હોય અને 9 ગ્રહ હોય, 27 નક્ષત્ર હોય. એ જે દિવસે વ્યક્તિ જન્મ્યો એ નક્ષત્ર કયું છે ચંદ્રનું એ આધારિત આપણે જન્મકુંડળી બનતી હોય અને એ આધારિત નામ પડતું હોય. એટલે સામાન્ય વ્યક્તિ એટલું જ જાણવું જોઈએ કે આજે કયું કામ મારે કરવું છે, તો જે એનો પ્રશ્ન ઉદ્ભવે એની કુંડળી બનાવી દે. દાખલા એક્ઝામ્પલ આપણે આપીએ કે ભાઈ અત્યારે મને કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો તો આ સમયની હું કુંડળી બનાવું અને કુંડળીમાં દેહ ભુવનનો માલિક ક્યાં પડ્યો છે તે પ્રશ્ન જવાબ આવી જશે. એટલે સામાન્ય માણસને કોઈ પણ નવું કામ કરતાં નજીકના કોઈ જ્યોતિષ મિત્ર જોડે પ્રશ્ન પૂછે કે મારે આ કામ કરવું છે તો એને સાચામાં સાચું માર્ગદર્શન જ્યોતિષકાર મિત્ર આપી શકશે. મદદ થઈ શકે. મદદ 101% થશે. અને હું તો એવું જ કહું સાહેબ કે દરેક વ્યક્તિએ કંઈક નવું સાહસ ખેડતા પહેલાં, નવું કામ કરતા પહેલાં મકાનમાં રહેવા. શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવો કે આપના અનુભવમાંથી, આપના માર્ગદર્શનથી કોઈનું જીવન બદલાઈ ગયું હોય એવા કોઈ ઉદાહરણ હોય તો અમારા દર્શકો જરા રાજી થશે. તુલસીભાઈ, એટલા બધા ઉદાહરણ છે કે મારા જીવનમાં હું એસ્ટ્રોલોજી 42 વર્ષથી જાણું છું. જે મારા ઘરમાં એક ઇન્સિડન્ટ બને ત્યારથી મેં જ્યોતિષ જોયું. મને ગુરુઓ સારા મળ્યા, મને ઘણા બધા ટૂચકા સારા આવડે અને એ આધારિત જે પણ વાલી મારા ઘરે આવ્યો છે નાસી પાસ થઈ કે મારા 2 છોકરા ભણતા જ નથી, મેં એમને એમ કહ્યું છે કે આ છોકરાઓ તમારા બેંકમાં નોકરી કરશે તો એ હસવા માંડ્યા હતા. અને મેં ઉપાય બતાવ્યો કે તમે આ ગ્રહ ધારણ કરજો, આ યંત્ર આપના જોડે રાખજો અને આ ગ્રહની પૂજા કરજો. સાહેબ, આપ પણ જાણો છો એવા વાલીઓને દીકરાઓ આજે નોકરી કરતા થઈ ગયા છે કે જેની કલ્પના જ નથી કરી. મારા એક મિત્ર ડૉક્ટર મિત્ર છે, એ મને એમ કે મારો છોકરો સુમનભાઈ ભણતો જ નથી, 10મામાં આજે તો 60-65% લાવ્યો. મેં એમને એટલી બધી હૂંફ આપી કે આ છોકરો 100% સાહેબ 12મામાં પાસ પણ થશે. એના માટે આપણે આટલી ક્રિયા કરીએ, ભગવાન આગળ ભક્તિ કરીએ. કરાયા બાદ સાહેબ એ છોકરો 12મામાં 92% લાવ્યો. એના પપ્પા એટલા બધા ખુશ થઈ ગયા. અને મેન્ટલી જ્યોતિષ સાહેબ એક માનસિક શક્તિ આપો છે. તમે એને એમ કહો કે તમારું થવાનું જ છે તો એને સાહેબ પાવર મળે છે. તો મેં એને મેન્ટલી પાવર આપ્યો, એ છોકરાને કોન્ફિડન્સ આવી ગયો અને પાસ થયો, આજે ડૉક્ટર બન્યો અને એમડી બન્યો. તો સાહેબ જ્યોતિષમાં એક તાકાત એવી છે કે મેન્ટલી પાવર આપવાની બી તાકાત કરે છે. મા બાપ અને વાલી જો બાળકો સાથે જ્યોતિષકાર જોડે જાય અને જ્યોતિષકાર એની કુંડળી જુઓ અને એને સાહેબ પોઝિટિવ, ઘણું બધું નેગેટિવ હોય પણ સાહેબ એને પોઝિટિવ હૂંફ આપો તો સાહેબ હું એવું માનું છું કે છોકરો 100% આગળ જાય, એને કેરિયર બનાવે છે અને આગળ વધી શકે છે. એટલે જ્યોતિષમાં સાહેબ માર્ગદર્શન પણ છે, નિવારણ પણ છે અને એની સફળતા પણ છે. જ્યોતિષ મારી દૃષ્ટિએ એક એવો ગહન વિષય છે સાહેબ કે એના વિશે બોલવું તો વર્ષોના વર્ષો નીકળી જાય. છતાં પણ હું એમ કહું કે જ્યોતિષમાં શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો અને જ્યોતિષના મિત્રો જે તમને માર્ગદર્શન આપો એ પ્રમાણે તમે ગ્રહની પૂજા કરો, એના જે નંગ છે એનો યોગ્ય સમય, યોગ્ય વજન આધારિત પૂજા કરીને ધારણ કરો. યંત્રો પણ હવે સાહેબ નીકળ્યા છે તો યંત્રો પણ તમે ધારણ કરી શકો છો, પોકેટમાં મૂકી શકો છો અને એનું નિવારણ કરી શકો છો. સાહેબ ભગવાનની કૃપાએ સારા સુપિરિયર કક્ષાના અધિકારી, પોલિટિશિયનના બાળકો, ઇવન લગ્ન બાબતમાં પણ સાહેબ દાખલા છે કે ઘણી છોકરીઓ 27 વર્ષ સુધી લગ્ન નથી થતું. ઘણા એમ કે ભાઈ મંગળ છે, ફલાણું છે. સાહેબ એના મેં ટૂચકા આપ્યા છે કે આ છોકરીને તમે આ 21-28 દાણા ઘઉંના ખવડાવીને તમે ઉપવાસ કરો, ખાખરાના પાન ઉપર બેસાડીને ઉપવાસ કરાવો. સાહેબ 100% 28 મંગળવાર થતાં તો એનું એન્ગેજમેન્ટ થઈ જાય છે અને મેરેજ પણ થઈ જાય છે. એટલે કુદરત આગળ સાહેબ એમને નિવારણ પણ બતાવી દીધું છે. એટલે ઘણી વનસ્પતિઓમાં પણ આ તાકાત છે. તમારા આગળ ચંદનનું ઝાડ વાવો તો તમને એમ થાય કે રાહુ તમારું સરસ થઈ જાય, પીપળાનું ઝાડ વાવો તો સાહેબ ગુરુ સરસ થઈ જાય, બીલીનું ઝાડ વાવો તો સાહેબ શુક્ર સરસ. એટલે દરેક વનસ્પતિ પણ ગ્રહોના અધીન છે સાહેબ. તુલસી ઘરે વાવીએ તો આપણે એમ કહીએ કે આપણા ઘરનો રોગ આવશે જ નહીં. નેચરલી વસ્તુ છે. તુલસી એક લક્ષ્મીજીનું પ્રતીક છે સાહેબ. એટલે જ્યોતિષ એમ કહે છે કે સાંજે તુલસી ગાય દીવો કરજો, એનો ઉર્જા આપજો. એ ઉર્જા સાહેબ તુલસી નથી, ઘરની ઉર્જા છે. તમારું ઘરની રહેણી ટેણી એવી રાખશો ને કે દીવો કરવાની જગ્યા ચોખ્ખી રાખશો, તુલસી એવી જગ્યાએ વાવશો ત્યાં દીવો થશે, સ્વચ્છતા રાખશો. એટલે સાહેબ જ્યોતિષ માર્ગદર્શન આપે તુલસી ગાય દીવો કરજો.
દીવો કર શું થશે? બધા લોકો બધે ના, પણ ત્યાં ચોખ્ખાઈ રહેશે, સ્વચ્છતા છે, એન્ટ્રીમાં એ પ્રગટ થશે. રાત્રે લક્ષ્મીજી ફરવા નીકળ્યા તો ભાઈ અહીંયા મારી જ્યોત જલે, ચલો અહીંયા આશીર્વાદ આપી દો. સાહેબ જ્યોતિષમાં ટૂચકા આવી પ્રક્રિયા આપણે રોજ કે ભાઈ સૂર્ય ભગવાનને જળ ચડાવું છું. કેમ? કોઈ એમ કે ભાઈ તાંબાના લોટા ચડાય, સોનાના લોટ, એવું નથી સાહેબ. સૂર્યને જળ ચડાવવાથી એના કિરણો આપણા જોડે આવો તે પરાવર્તન થાય છે અને એની ઉર્જા મળે છે, સંતોષ થાય છે. ભગવાનને જળની કંઈ ખામી નથી, પણ જરૂરી છે. તમે સાહેબ પીપળાના આટા મારો સાહેબ, ઓમ નમો ભગવતે વાસુદેવ, તો આમ થાય કે હા શું બીજા જાત નહીં, પીપળાનું જાત સૌથી વધુ ઓક્સિજન આપે છે. એના નીરસ તમે રહો તેટલી ઉર્જા તમને મળે છે. એટલે નેચરલી છે સાહેબ બધું. તો જ્યોતિષ, ગ્રહો, આ બધું સાહેબ આપણે પૃથ્વી પર રહેતા વનસ્પતિ, પક્ષી, જીવ બધા પર આધિપત્ય ધરાવે છે. અને આ બધા હું ટૂચકા પણ બતાવું છું સાહેબ. બીલીનું લાકડું ખાલી ટૂચકો સારા નક્ષત્રમાં લાવી ખિસ્સામાં રાખો તો બાળક સારું અભ્યાસ કરતું થઈ જાય છે. નોકરી ના મળતી હોય તો આપણે એમ કહીએ ભાઈ તું પીપળાનું લાકડું લઈને ખિસ્સા મૂકી દે. ઇવન સાહેબ માણસને ઊંઘ નથી આવતી ઘણા લોકોને, તેમ કહી ભાઈ તમે કામ કરો, આ જે કાળો ધંતુરા ને એનું પત્તું તમે ઓશિકા નીચે લઈને સૂઈ જાઓ, તમને સરસ ઊંઘ આવી જશે સાહેબ. આ એક સાયન્ટિફિકલી વસ્તુ છે કે કાળો ધંતુરો અલભ્ય વસ્તુ છે, એના અંદર એટલી બધી ઉર્જા છે કે તમે સૂતા હોય તમારી ઉર્જા આખી કલેક્ટ કરી દે અને એકદમ કેન્દ્રિત શાંતિથી ઊંઘ આવી જાય. બ્રહ્માંડની દરેક વસ્તુ ઉર્જા ધરાવે સાહેબ. એટલે નાનામાં નાના વ્યક્તિથી માંડી મોટા વ્યક્તિને સાહેબ જ્યોતિષ એક સાચું માર્ગદર્શક આપવાવાળું શાસ્ત્ર છે, સલાહ આપવાનું શાસ્ત્ર છે, અને જીવન કેમ જીવવું એ આપવાનું શાસ્ત્ર. એટલે મેં ના કહ્યું સાહેબ કે મેં ઘણા બધાને ટૂચકા આપીને, ઘણા બધાને યોગ્ય માર્ગદર્શન આપીને, નંગ પહેરાવીને કે યંત્ર આપીને એમનું જીવન સાહેબ પરિવર્તન થયું છે. નોકરીઓ પણ મળી છે, સારી દીકરીઓ અને દીકરાઓને લગ્ન થઈ ગયા છે, બાળકો ના થતો બાળકો પણ થઈ ગયા છે. અને સાહેબ બધા જે પ્રોબ્લેમ, નોકરી, બાળક અને જિંદગી, આ ત્રણ છે તો કોઈને કોઈ પ્રોબ્લેમ હોતા જ નહીં. ચોથો પ્રોબ્લેમ નાણાંનું હોય. આ બધું મળશે તો નાણાં મળવાના જ છે. એટલે આ બધું આપણે કે સાહેબ શ્રી સૂક્તમાં પાઠ કરો તો નાણાં મળશે, એ સત્ય હકીકત છે, શાસ્ત્રમાં લખેલું છે. એમાં જ્યોતિષ માર્ગદર્શન આપે કે ભાઈ શુક્રની પડે તમે શ્રી સૂક્તમાં પાઠ કરજો, નાણાં આવી જશે. અને આપનું બી આ બધા અનુભવ થયેલા છે કે ભક્તિ એ બધું જ મળે છે. અને બીજું સાહેબ વિનંતી એમ દર્શકોને કહું કે તમે ભગવાન જોડે, ભગવાન જેમ જોડે ના જાઓ, મિત્ર જોડે જાઓ. ભગવાનને મિત્રો બનાવો, ગ્રહોને મિત્રો બનાવો. મિત્ર એટલે શું છે? વારે ઘડી આપણે એના જોડે જઈએ, એમના દુઃખ સુખની વાતો કરીને એને મિત્ર કહેવાય. તો તમે ગ્રહોને મિત્રો બનાવો, એવી પૂજા કરો, એવી પ્રાર્થના કરો કે તમારો મિત્ર બની જાય, તો તમારું દુઃખ તરત એ દૂર કરશે. સારું આ વ્યક્તિ મને, મેં સાહેબ 42 વર્ષથી કરું છું, ભગવાનની ભક્તિ કરું, ગ્રહો જોડે એટલી બધી આરાધના કરી, તો હું એમ કહું આપની કુંડળી કે સાહેબ તમારો ગુરુ સરસ છે, તો ગુરુદેવ મારી વાત સાંભળે છે કે સુમને એમ કહ્યું કે અમનો ગુરુ સારો છે, મારે અમને સારા થઈ જવું પડશે. એટલે સાહેબ આવા ટૂચકા, આવી ભક્તિ, આ ગ્રહોનું નિવારણ જ્યોતિષ અંદર છે સાહેબ. એટલે હું એવી વિનંતી કરું દર્શક મિત્રોને કે ભક્તિ પણ કરજો, કર્મ પણ કરજો. ભક્તિ અને કર્મ કરો, ગ્રહો તમારું સારું કરશે. શાસ્ત્રીજી, આપની જોડેથી સંવાદમાં ઘણું શીખવા મળ્યું, જાણવા મળ્યું. એમ છતાં તો મારો અંતિમ સવાલ છે કે મારા દર્શક મિત્રોને આપ કોઈ સંદેશ આપવા માગતા હોય તો જણાવો. દર્શક મિત્રો, જ્યોતિષ એ અંધશ્રદ્ધા નથી, એ સાયન્સ છે, વિજ્ઞાન છે. મારી અંગત સલાહ એ કે તમારે કોઈ પણ નવીન કામ કરવું હોય, કોઈ તકલીફમાં હો, કંઈ મૂંઝવણમાં હો, કોઈ ટેન્શન હોય તો નજીક કોઈ પણ સારા જ્યોતિષકાર જોડે જઈ માર્ગદર્શન મેળવી લેવું જોઈએ, એની સલાહ સૂચન મેળવી જોઈએ. કારણ કે જ્યોતિષ એક તમને એવી સાચી સલાહ આપશે કે તમારું કેરિયર બનાવી દેશે. જ્યોતિષના અંદર એટલું બધું રહસ્ય છે કે તમે જ્યોતિષકાર જોડે જશો, તમારી જન્મકુંડળી એને બતાવશો અને તમારો પ્રશ્ન કરશો કે મારા આ પ્રશ્ન માટે આપનું મળ્યો છું, તો 100% સાચું માર્ગદર્શન મળશે. અને વિશેષમાં જ્યોતિષ જોડે તમે તમારા પિતૃઓને, તમારી કુળદેવીને અને તમારા ઈષ્ટદેવને હંમેશા યાદ કરતા રહેજો. જીવનમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન નડશે નહીં અને તમારું જીવન ખૂબ સરસ અને આનંદદાયક થશે. એવી મારી ભગવાનને પ્રાર્થના છે કે આપ ખૂબ સુખી થાઓ, આનંદિત થાઓ, અને કંઈ પણ તકલીફ હોય તો માર્ગદર્શન મેળવવા માટે, આપવા માટે અમે બંધાયેલા છીએ અને આપી દઈશું. નમસ્કાર. આપનો સંપર્ક નંબર? મારું નામ ડૉક્ટર સુમનચંદ્ર ડી રાવલ. મારો ટેલિફોન નંબર, મોબાઈલ નંબર 98 250 52 835 છે. યોગ્ય સમયે મને ફોન કરીને માર્ગદર્શન મેળવવા વિનંતી. નમસ્કાર. શાસ્ત્રીજી, આપ અમારા અતિથિ થયા. અમારા દર્શક મિત્રોને જ્યોતિષ વિદ્યા અનુસંધાને ખૂબ સારી જાણકારી આપી. આપ તો PhD છો, જ્યોતિષ વિદ્યામાં PhD છો. ખૂબ દેશ અને વિદેશમાં
આપ માર્ગદર્શન કરો છો. આશા છે કે અમારા દર્શક મિત્રોને પણ આપનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી થશે. આભાર. ખૂબ ખૂબ નમસ્કાર. આભાર આપનો સાહેબ. દર્શક મિત્રો, આજનો પોડકાસ્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને આ પોડકાસ્ટ ખૂબ સારો લાગ્યો હશે. આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. અને હા, શિવમ નંદી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને વિડીયો લાઈક શેર કરી સહયોગ આપવા આપને નમ્ર વિનંતી છે. આવતી વખતે કોઈ નવા વિષય સાથે, નવા પ્રબુદ્ધ મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.